માત્ર ₹5 પેટનો બધો ગેસ બહાર। ગેસની તકલીફ આજના સમયમાં બહુ સામાન્ય થઈ ગઈ છે। લગભગ દરેક ઘરમાં કોઈને કોઈને આ મુશ્કેલી સતાવતી હોય છે। આ કોઈ નાની મોટી બીમારી નથી, પણ એવી હાલત છે જે ધીમે ધીમે આપણા આખા શરીરને નુકસાન પહોંચાડે છે। તેનું સૌથી મોટું કારણ આપણી ખોટી ખાણીપીણીની ટેવો છે। આજકાલ લોકો સંતુલિત અને પૌષ્ટિક ખોરાક ખાવાને બદલે બહારનો તળેલું, મસાલેદાર અને જલ્દી બનતું જંક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે। ઘણીવાર ઘરે પણ એવું ખાવાનું ખાય છે જેમાં ન તો પોષણ હોય છે, ન તો પેટને સરખું કરવા માટેની જરૂરી ફાઇબર। આનાથી પેટમાં ગેસ બનવા માંડે છે અને આ ગેસ ધીમે ધીમે શરીરના જુદા જુદા ભાગોમાં ફેલાઈ જાય છે। જ્યારે આ ગેસ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી તો તે માથાનો દુખાવો, છાતીમાં ભારેપણું, કમર કે પેટમાં ખેંચાણ જેવી તકલીફો ઊભી કરે છે। ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે આજે માથું બહુ ભારે લાગે છે કે પેટમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે, અને તેનું મૂળ કારણ ગેસ જ હોય છે। જો તમે પણ લાંબા સમયથી આવી તકલીફોથી કંટાળી ગયા છો તો ગભરાવાની જરૂર નથી। હું આજે તમારા માટે ખૂબ જ સરળ, ઘરેલું અને બહુ અસરકારક નુસ્ખો લઈને આવ્યો છું। આ ઉપાય એટલો ફાયદાકારક છે કે તેને અજમાવ્યાના એક જ દિવસમાં તમે તમારા શરીરમાં હળવાશ અને આરામ અનુભવશો। આ નુસ્ખો માત્ર ગેસની સમસ્યાને જ નહીં, પણ જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો તેમાં પણ તમને સહાય કરશે। આ વસ્તુ માત્ર ₹5ની તમને બજારમાંથી મળી જશે। જો તમને ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે, વારંવાર પેટમાં બળતરા થાય છે, પેટ ફૂલી જાય છે કે એસિડિટી જેવી તકલીફો રહે છે, તો આ ઉપાય તમારી બધી સમસ્યાઓનો ઇલાજ બની શકે છે। આ માહિતીને થોડી ધ્યાનથી અને અંત સુધી જરૂર સમજો, કારણ કે આ વિડીયોમાં જે જાણકારી આપવામાં આવી રહી છે તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પૂરેપૂરી મદદ કરશે। પેટમાં ગેસ થવાનું સૌથી મોટું કારણ આપણું નબળું પાચનતંત્ર છે। જો પેટ બરાબર સાફ ન થાય અને મળ પૂરેપૂરું બહાર ન નીકળે તો ધીમે ધીમે શરીરમાં ઘણી બીમારીઓ ઊભી થઈ શકે છે। આથી આજે હું તમને કેટલાક ઘરેલું, સસ્તા અને સંપૂર્ણ પ્રાકૃતિક ઉપાયો જણાવવા જઈ રહ્યો છું, જેની મદદથી તમારું પાચનતંત્ર ફરીથી મજબૂત થશે અને ગેસ જેવી તકલીફોથી તમને હંમેશા માટે રાહત મળી શકે છે। તો ચાલો હવે સમય બગાડ્યા વિના આ ઉપાયને વિગતે સમજીએ। સૌથી પહેલાં વાત કરીએ મેથીના દાણાની। આ દાણા ખૂબ જ ગુણકારી છે અને આયુર્વેદમાં પ્રાચીન કાળથી પેટની તકલીફોના ઇલાજ માટે તેનો ઉપયોગ થતો આવ્યો છે। મેથીમાં ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે, જે આપણા પેટને સાફ રાખવામાં સહાય કરે છે અને કબજિયાતની સમસ્યાને જડમૂળથી દૂર કરે છે। જ્યારે પેટ બરાબર સાફ થશે તો ગેસ બનવાની શક્યતા પણ ઘટી જશે। આ ઉપરાંત મેથીના દાણામાં એવા તત્વો હોય છે જે પેટમાં બનતા વધારાના એસિડને ઓછું કરે છે અને ગેસને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે। જો તમારા શરીરમાં ગેસ ભરાઈ ગયો હોય અને તે બહાર ન નીકળતો હોય તો મેથીનું સેવન તેને બહાર કાઢવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે। એટલું જ નહીં, આ વજન ઘટાડવામાં પણ સહાય કરે છે। આગળ વાત કરીએ ધાણા વિશે। યાદ રાખો કે તમારે પીસેલા ધાણા નહીં, પણ સાબુત ધાણા જ લેવાના છે। ઘણા લોકો પૂછે છે કે શું પીસેલા ધાણાનો ઉપયોગ થઈ શકે? તો જવાબ છે ના। સાબુત ધાણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજિયાતની તકલીફને દૂર કરે છે। તેમાં રહેલા બળતરા વિરોધી ગુણ ગેસને દૂર કરવામાં અને પેટનો સોજો ઘટાડવામાં મદદ કરે છે। આ ઉપરાંત ધાણા શરીરને હળવું અને ઉર્જાથી ભરપૂર રાખે છે। જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો કે પેટની આસપાસ જમા થયેલી ચરબી ઓછી કરવા માંગો છો તો આ નુસ્ખો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। હવે વાત કરીએ જીરા વિશે, જે લગભગ દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે। જીરું એક એવો મસાલો છે જે માત્ર ખોરાકનો સ્વાદ વધારવા માટે જ નહીં, પણ પેટને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગી છે। તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે પાચન ક્રિયાને ઝડપી બનાવે છે અને એસિડિટી ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે। જો તમે ભારે કે તેલવાળો ખોરાક ખાધો હોય અને તે પચવામાં તકલીફ થતી હોય તો જીરાનું યોગ્ય રીતે સેવન કરવાથી ખોરાક જલ્દી પચી જાય છે અને પેટ હળવું થઈ જાય છે। જીરું પેટમાં બનતા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ સહાયક બને છે। હવે વરિયાળીની વાત કરીએ। વરિયાળી એક ખૂબ જ ફાયદાકારક અને સ્વાદિષ્ટ બીજ છે, જેને ખોરાક ખાધા પછી ચાવવામાં આવે છે, પરંતુ તેના ફાયદા માત્ર સ્વાદ સુધી સીમિત નથી। વરિયાળી પાચન ક્રિયાને સુધારે છે, ગેસ અને એસિડિટી દૂર કરે છે અને પેટની બળતરા ઘટાડે છે। તેમાં એવા પોષક તત્વો હોય છે જે પેટની માંસપેશીઓને આરામ આપે છે અને પિત્તની વધુ પડતી માત્રાને સંતુલિત કરે છે। જો તમે રોજ યોગ્ય માત્રા અને સાચી રીતે વરિયાળીનું સેવન કરશો તો તમારી ગેસની તકલીફ મૂળથી દૂર થઈ શકે છે। તો મેથીના દાણા, જીરું, સાબુત ધાણા અને વરિયાળી, આ ચારેય વસ્તુઓ એકદમ સામાન્ય, સસ્તી અને તમારા ઘરમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ તેના ફાયદા ખૂબ જ ઊંડા અને પ્રભાવશાળી હોય છે। જો તમે આનું નિયમિત રીતે અને યોગ્ય રીતે સેવન કરશો તો તમને ખૂબ જ ઝડપથી સારું અનુભવ થવા લાગશે। આ ઉપાય માત્ર ગેસ અને પેટની સમસ્યાઓને દૂર કરશે નહીં, પરંતુ તમારા આખા પાચનતંત્રને મજબૂત બનાવશે અને શરીરને અંદરથી સ્વસ્થ કરશે। હવે પ્રશ્ન એ થાય છે
કે આ ઘરેલું અને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ આખરે કેવી રીતે કરવો જોઈએ જેથી તેનો પૂરો ફાયદો મળે. તો ચાલો હું તમને એકદમ સરળ, સીધી અને વિગતવાર રીતે સમજાવું છું કે આ નુસ્ખો તમારે કેવી રીતે અપનાવવો. જો તમે આને પૂરી નિષ્ઠા અને યોગ્ય રીતે 7 દિવસ સુધી અજમાવશો તો ખાતરીપૂર્વક કહું છું, તમે તમારા શરીરમાં મોટો ફેરફાર જાતે જ અનુભવશો. તમે દિલથી બોલી ઉઠશો, અરે આ તો ગજબનો ઉપાય નીકળ્યો, ખૂબ જ ફાયદાકારક છે. આ પ્રક્રિયાની શરૂઆત આપણે એક સંપૂર્ણ સાફ, સૂકું અને કોઈપણ તેલ કે ગંદકી વગરનું ગ્લાસ લઈને કરવાની છે. આ ગ્લાસમાં સૌથી પહેલાં આપણે એક નાની ચમચી એટલે કે લગભગ 5 ગ્રામ જેટલા મેથીના દાણા નાખવાના છે. તમારે ખાસ ધ્યાન રાખવું કે મેથીના દાણાનું પ્રમાણ બિલકુલ બરાબર હોવું જોઈએ, કારણ કે વધુ પડતું કે ઓછું થઈ જાય તો તેની અસર ઘટી શકે છે. જો તમને આ માપ યાદ રાખવામાં તકલીફ પડે તો ચિંતા ન કરો, આ બધી વિગતો મેં સ્પષ્ટ રીતે લખીને આપી દીધી છે. હવે આ જ ગ્લાસમાં તમારે એક નાની ચમચી સાબુત ધાણા નાખવાના છે. ઘણા લોકો ભૂલથી ધાણાનો પાવડર નાખી દે છે, પણ એવું બિલકુલ ન કરવું. પીસેલા ધાણા આ નુસ્ખામાં કામ નહીં કરે, કારણ કે પીસવાથી તેના ગુણ નબળા પડી જાય છે. તેથી ખાસ ધ્યાન રાખવું કે ફક્ત સાબુત ધાણા જ લેવાના છે. આ પછી આ જ મિશ્રણમાં 1 ચમચી સાબુત જીરું ઉમેરવાનું છે. જીરું પોતે જ ખૂબ ફાયદાકારક છે અને જ્યારે તેને મેથી અને ધાણા સાથે મેળવીએ તો તે પાચન માટે વધુ અસરકારક બને છે. જીરું ગેસની સમસ્યાને ઝડપથી દૂર કરે છે અને પાચન શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આગળ આ મિશ્રણમાં સૌથી છેલ્લે વરિયાળી નાખવાની છે અને વરિયાળીનું પ્રમાણ બીજી વસ્તુઓ કરતાં થોડું વધારે રાખવું. તમારે 2 નાની ચમચી એટલે કે લગભગ 10 ગ્રામ વરિયાળી નાખવી. આનું કારણ એ છે કે વરિયાળી શરીરને ઠંડક આપે છે, પેટને શાંત કરે છે અને ગેસને બહાર કાઢવામાં ખૂબ મદદરૂપ થાય છે. વરિયાળીનું પ્રમાણ યોગ્ય હશે તો આ આખું મિશ્રણ સંતુલિત અને ખૂબ અસરકારક બનશે. હવે આ ચારેય વસ્તુઓની ઉપર સામાન્ય તાપમાનનું પાણી નાખવું. ન તો ખૂબ ઠંડુ કે ન તો ગરમ પાણી. ઘણા લોકો ભૂલથી ફ્રિજનું ઠંડુ પાણી કે ગરમ પાણી નાખે છે, જેનાથી આ વસ્તુઓના ગુણ ઓછા થઈ શકે છે. તેથી પાણી રૂમના તાપમાને જ હોવું જોઈએ, જેથી બધી સામગ્રી સારી રીતે ભળે અને તેના પોષક તત્વો બરાબર તમને મળે. પછી આ મિશ્રણને સારી રીતે હલાવી ઢાંકીને આખી રાત માટે પલાળીને મૂકી દો. આ નુસ્ખો દેખાવમાં સાદો લાગે, પણ તેની અસર ગજબની છે. જો તમને પેટ ભારે લાગે, વારંવાર ગેસની તકલીફ થાય, ખોરાક બરાબર ન પચે કે પેટમાં બળતરા અને એસિડિટી થાય, તો આ ઉપાય તમારા માટે ચમત્કારથી ઓછો નથી. આખી રાત પલાળ્યા પછી સવારે મિશ્રણનો રંગ બદલાયેલો દેખાશે, કારણ કે બધી વસ્તુઓના પોષક તત્વો પાણીમાં ભળી જશે. બીજા દિવસે સવારે આ મિશ્રણને 2 ભાગમાં વાપરવાનું છે. પહેલાં તેને સાફ વાસણમાં ગાળી લો અને પાણી અલગ કરો. જે વસ્તુઓ બચે, મેથી, જીરું, ધાણા અને વરિયાળી, તેને ફેંકવી નહીં, કારણ કે આપણે તેનો ફરી ઉપયોગ કરવાનો છે. આ પાણી પીવાની રીત ખૂબ મહત્વની છે અને ક્યારેય ખાલી પેટ ના પીવું. પહેલાં થોડો નાસ્તો કરી લો, જેમ કે 1 કેળું, 2 બિસ્કિટ કે 1 રોટલી. પછી આ પાણી પીવું. જો તમે આખો ગ્લાસ એકવારમાં પી શકો તો ઉત્તમ, પણ જો મુશ્કેલી લાગે તો ધીમે ધીમે ઘૂંટડે પી શકો છો. બંને રીતે અસર સમાન મળશે, પરંતુ યાદ રાખો, આ પાણી દિવસમાં 1 જ વાર અને બપોર પહેલાં જ પીવું. હવે બચેલી વસ્તુઓનો ફરી ઉપયોગ કરવાનો છે. તેને નવા ગ્લાસમાં નાખો અને ફરીથી તાજું, સામાન્ય તાપમાનનું પાણી ઉમેરો. આ ગ્લાસને સાંજે સુધી પલાળીને રાખો અને સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે આ પાણી પીવો. ધ્યાન રાખો અને રાત્રે ના પીવું, કારણ કે રાત્રે તે એટલું અસરકારક નથી અને ઊંઘને પણ અસર કરી શકે છે. જો તમે આ પ્રક્રિયાને 7 દિવસ સુધી નિયમિત અને બરાબર અપનાવશો તો તમે જાતે જ જોશો કે તમારા શરીરમાં કેટલો મોટો ફેરફાર આવ્યો છે. જો તમને ફેટી લીવરની તકલીફ, પેટ પર વધેલી ચરબી, નબળું પાચન કે ગેસની સમસ્યા હોય તો આ ઉપાય તમારા માટે વરદાન રૂપ બની શકે છે. આ સંપૂર્ણ નૈસર્ગિક અને આડઅસર વગરનો ઉપાય છે જે ચોક્કસથી કામ કરે છે. તો આ હતી આ સરળ, સસ્તી અને ખૂબ અસરકારક ઘરેલું નુસ્ખાને અપનાવવાની સંપૂર્ણ રીત. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવી જ બીજી મહત્વની જાણકારી મળતી રહે.